હલો નમસ્કાર મિત્રો, રામ રામ. હવે આપણે આવી ગયા છીએ જીરાની પહેલા રાઉન્ડની દવાની માહિતીમાં. તો આપણે ગઈકાલે છંટકાવ કર્યો છે, એટલે કે 22 થી 23 દિવસે પહેલો રાઉન્ડ આપ્યો છે. તો આપણે દવા બતાવી દઈશું. આ છે આપણે કુલેપ માટેની રૂસગ્રો, એટલે કે કુલેપ અને વૃદ્ધ સારી થાય તે માટે આપણે ઓર્ગોનિક રૂસગ્રોવનું રાઉન્ડ પહેલો આપેલો છે. સાથે આપણે આપ્યું છે અપ્સા એગ્રિસ્ટિક, એટલે કે આપણે પવન વધારે હોવાના કારણે છોડ સાથે દવા સંપૂર્ણ રીતે ચોંટી જાય એના માટે આપણે આપ્યું છે, પવન વધારે હોવાના કારણે. પછી બીજી છે સિકમાઇટ ઇથિયોન 50% ઈસી, અને ત્રીજું છે એરેવા મછલી અને ઝીણી થ્રિપ્સ માટે છે નહીં, પણ આપણે અત્યારે થોડુંક કુકડી જેવું દેખાતું એટલે ધાનુકા કંપનીનું છે એકતારા. આપણે કુકડ ઓછી આવે એના માટે થઈને સાથે આપ્યું છે. અને મિત્રો, આજે 23 દિવસ થયા છે આપણો પહેલો રાઉન્ડ આપેલ છે જીરામાં. હવે પછી આપણે બીજા રાઉન્ડમાં જે પણ દવા છાંટશું તે આપણને દવા સાથે સંપૂર્ણ માહિતી આપશું. ચાલો મિત્રો, હવે તમને જીરુનો છોડ બતાવીશ. આપણે 22-23 દિવસ થયા કેવડો છોડ થયો છે, તો તમે જરાક મિત્રો જીરાનો છોડ અને જોઈ શકો છો. ચાલો મિત્રો, અત્યારે આપણે એપિસોડ અહીં પૂરો કરીશું. વિડીયોને લાઈક કરો અને શેર કરો. અમારો જે કાંઈ દવાનો રાઉન્ડ આપશું બીજો, તે પણ તમને સંપૂર્ણ માહિતી આપતા રહીશું. ચાલો મિત્રો, રામ રામ, આવજો.